सब्सक्राइब करें हमारी चैनल को और रेगुलर अपडेट्स के लिए इस बेल आइकन को ज़रूर क्लिक करें ताकि आप कोई अपडेट्स मिस ना करें। નમસ્કાર દર્શક મિત્રો, જીએસટી એક્સપર્ટ યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણી ચેનલ ઉપર ટેક્સ ટુડે એક્સપર્ટ શ્રી દિવ્યેશભાઈ સોઢા પોરબંદરથી આપણી સમક્ષ હાજર થયેલા છે। જીએસટી એક્સપર્ટ ટીમ અને હું પ્રતીક મિશ્રાણી એડવોકેટ એમનું હાર્દિક સ્વાગત કરું છું। વેલકમ દિવ્યેશભાઈ। થેન્ક યુ। દિવ્યેશભાઈ સોઢા આજે આપણને રૂલ 86A 86B જે જાન્યુઆરી 21 થી નવા અમલમાં આવ્યા છે અને જેની કરદાતાઓ પર શું અસર પડી શકે છે એની માહિતી આપણને આપશે। તો આપણે દિવ્યેશભાઈ પાસેથી આની માહિતી લઈએ। દિવ્યેશભાઈ, શું છે આ રૂલ 86A અને 86B અમારા દર્શકોને જણાવશો? યસ, રૂલ 86A ની આપણે સૌપ્રથમ વાત કરીએ તો રૂલ 86A ડિસેમ્બર 2019 થી અમલમાં આવી ગયો છે એકચ્યુઅલી। હવે આ રૂલ છે એકચ્યુઅલી આઈટીસી બ્લોક એટલે કે જે જીએસટી ઓથોરિટી છે એને આ નિયમની અંદર એવા પાવર્સ આપવામાં આવ્યા છે કે એ તમારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે જે તમારા લેજરમાં છે એને બ્લોક કરી શકે। આ બ્લોક કરી શકે કયા કયા સંજોગોમાં? સૌપ્રથમ તો કોને પાવર્સ છે આઈટીસી બ્લોક કરવામાં? સૌથી હાયર ઓથોરિટી એટલે કમિશનર ઓફ જીએસટી એને પાવર્સ છે અને એ તેની નીચેની ઓથોરિટીને ઓથોરાઇઝ કરે તો તેની નીચેની ઓથોરિટી પણ આ પાવરનો ઉપયોગ કરી અને જે તમારું ક્રેડિટ લેજર છે એને બ્લોક કરી શકે। હવે આ દરેક સિચ્યુએશનમાં તમારું ક્રેડિટ લેજર બ્લોક ન કરી શકે, એના માટે સ્પેસિફિક કન્ડિશન, સ્પેસિફિક ક્રાઇટેરિયા છે। એ કઈ કઈ સિચ્યુએશનમાં કરી શકે? દાખલા તરીકે કોઈ રજિસ્ટર્ડ પર્સન છે, એને ફ્રોડ્યુલન્ટલી કોઈ આઈટીસી અવેલ કરી છે, એવા સિચ્યુએશનમાં બ્લોક કરી શકે। અથવા તો તમે ગુડ્સ કે સર્વિસ રિસીવ કરી છે પણ એના માટે કોઈ તમે ઇનવોઇસ લીધા નથી અથવા તો ફેક ઇનવોઇસના આધારે તમે આઈટીસી અવેલ કરી છે અથવા ફક્ત તમે ઇનવોઇસિંગ જ છે, એકચ્યુઅલમાં ગુડ્સ કે સર્વિસ રિસીવ કર્યા નથી, એટલે આવી સિચ્યુએશન જે બ્રોડ ક્રાઇટેરિયામાં આપણે કહીએ કે ફેક ઇનવોઇસ કે ફ્રોડના આધારે તમે ઇનપુટ ટેક્સ ક્રેડિટ અવેલ કરી છે, આ ક્રેડિટને બ્લોક કરવાની સત્તા રૂલ 86A માં જીએસટી ઓથોરિટીને આપવામાં આવી છે। હવે આ વસ્તુ એવી કહી શકાય કે જીએસટી ઓથોરિટીના હાથમાં એક જાતની તલવાર જ આપી દીધી છે સરકારે। એટલે જ્યારે તલવાર આપી દીધી છે તો તલવાર વાપરવા માટે સ્પેસિફિક જે ક્રાઇટેરિયા આપ્યા છે કે આ ક્રાઇટેરિયા હોય તો જ તમારે રજિસ્ટર્ડ પર્સન પર તલવાર ચલાવવી, પણ એને તો જે મનમાં આવ્યું એના ઉપર સીધી તલવાર ચલાવી દે છે અને એનો મિસયુઝ એટલી હદે પણ જોવા મળે છે કે ફક્ત તમારા જીએસટીઆર 2A માં કે 2B માં અને તમે જે ક્રેડિટ ક્લેમ કરી છે એમાં પણ જો ડિફરન્સ હોય, 2A માં ઓછી છે અને 3B માં વધારે છે, આવી સિચ્યુએશનમાં પણ ક્રેડિટ લેજર બ્લોક કરી દે છે એવા કેસીસ જોવા મળે છે। એટલે આના પર રિસન્ટલી ડિસેમ્બર 2020માં ગુજરાત હાઈકોર્ટનું એક રીટ પેટિશનમાં બહુ સરસ જજમેન્ટ છે અને તેમણે સરકારને આ વસ્તુ ડાયરેક્ટ પણ કરેલી છે કે રૂલ 86A માં જે પાવર્સ આપવામાં આવ્યા છે એ તમે આર્બિટ્રેરલી કોઈ પણ રીતે યુઝ ના કરી શકો, કેમ કે આનો ફાર રીચિંગ ઇમ્પેક્ટ છે। જ્યારે તમે કોઈનું ક્રેડિટ લેજર બ્લોક કરો છો તો એના બિઝનેસ પર, એના વર્કિંગ કેપિટલ પર ઘણી બધી એની અસર થાય છે। આ એવી જ સિચ્યુએશનમાં તમે વાપરી શકો કે જે સ્પેસિફાઈ કરેલી છે રૂલમાં કે તમે ફ્રોડ્યુલન્ટલી કે ફેક ઇનવોઇસના આધારે તમે ક્રેડિટ લીધી છે, આવી કોઈ સ્પેસિફિક સિચ્યુએશન હોય અને જે ઓથોરિટી છે એને એનું એવું માનવું છે કોઈ ક્રેડિબલ એવિડન્સના આધારે, ફક્ત એની એવી ધારણા છે એના આધારે પણ એ ન કરી શકે, એની પાસે એવું કોઈ ક્રેડિબલ એવિડન્સ જોઈએ જેના બેઝ ઉપરથી એનું એવું માનવું છે કે ખરેખર આ જે આઈટીસી અવેલ કરી છે એ ફ્રોડ્યુલન્ટ કે ફેક ઇનવોઇસના આધારે છે। એવી સિચ્યુએશનમાં એ રાઇટિંગમાં એ રીઝન લખી અને પછી આઈટીસી બ્લોક કરી શકે। અને ગુજરાત હાઈકોર્ટે ત્યાં સુધી કીધું છે કે આ આઈટીસી લેજર તમે બ્લોક કરો એ પહેલા તમારે એમને શોકોસ પણ આપવી જરૂરી છે અને ગવર્મેન્ટને પણ ડાયરેક્શન આપ્યું છે કે તમે આ પર્ટિક્યુલર રૂલને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એના માટેની સ્પેસિફિક ગાઈડલાઇન્સ બનાવો, જેથી કરીને તમારા ઓફિસર્સ છે એ કોઈ પણ મેનરમાં આ જે રૂલ છે એનો મિસયુઝ ન કરે। એટલે રૂલ 86 છે એની ખૂબ ફાર રીચિંગ ઇમ્પેક્ટ છે। હવે આપણે સેકન્ડ જે વાત કરીએ રૂલ 86B,
કે જે રિસન્ટલી નોટિફિકેશન 94 માં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, કે જે ખૂબ ચર્ચામાં રહ્યું, જે ઇમ્પ્લિમેન્ટ પણ થઈ ગયું છે 1 જાન્યુઆરી થી. રૂલ 86B એવું કહે છે કે જો કોઈ પણ મંથમાં જે રજિસ્ટર્ડ પર્સન છે તેનું ટેક્સેબલ ટર્નઓવર 50 લાખથી વધુ છે, એવા સંજોગોમાં એને જે ટેક્સ પેમેન્ટ કરવાનું છે એ 100% એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ વાપરીને એનું ટેક્સ પેમેન્ટ નહીં કરી શકે, પણ 99% જ આઈટીસી વાપરી શકશે, એટલે કે 1% એને કેશથી પેમેન્ટ કરવું પડશે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈને સમજીએ તો વધારે સમજમાં આવશે કે કોઈ જે રજિસ્ટર્ડ પર્સન છે એનું ફોર ધ મંથ ઓફ ડિસેમ્બર 60 લાખ રૂપિયા ટર્નઓવર છે અને 5% રેટ છે, તો એને 3 લાખ રૂપિયા જીએસટી ભરવાનો થાય છે. હવે એની ક્રેડિટ લેજરમાં એની પાસે 3,10,000 ની ક્રેડિટ બેલેન્સ છે. તો નોર્મલ સિચ્યુએશનમાં અત્યાર સુધી એ 3,10,000 છે એ 3 લાખ એમાંથી આઈટીસી યુઝ કરી અને એનું ટેક્સ પેમેન્ટ કરી શકતો અને રિટર્ન ફાઇલ કરી શકતો. હવે આ રૂલ લાગુ પડવાથી એની પાસે ક્રેડિટ બેલેન્સ છે છતાં પણ 2,97,000 એટલે કે 99% આઈટીસી યુઝ કરી શકશે. જે આઉટપુટ ટેક્સ છે 3 લાખ એના 1% એટલે કે 3,000 રૂપિયા એને ફરજિયાતપણે કેશમાં ભરવાના રહેશે. આ રૂલમાં અમુક અપવાદ પણ આપવામાં આવ્યા છે, જેમ કે જે 50 લાખનું ટર્નઓવર ગણવાનું છે તે ફક્ત ટેક્સેબલ જ ગણવાનું છે, એમાં એક્ઝેમ્પ્ટ અને એક્સપોર્ટ આ બંનેને ગણવાના નથી. પ્લસ જે ગવર્મેન્ટ ઓથોરિટી કે પીએસયુ છે, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ પીએસયુ, આ બધાને લાગુ પડશે નહીં. જો તમે પાછલા વર્ષમાં એક્સપોર્ટનું રિફંડ ક્લેમ કરો છો, 1 લાખથી વધારે એક્સપોર્ટનું રિફંડ ક્લેમ કરેલું છે, અથવા તો પાછલા વર્ષમાં 1 લાખથી વધારે તમે ઇન્વર્ટેડ રેટ સ્ટ્રક્ચરમાં રિફંડ ક્લેમ કરેલું છે, આવી સિચ્યુએશનમાં પણ તમને આ રૂલ છે લાગુ નહીં પડે. પછી તમે પ્રોપ્રાઇટર છો તો તમે પાછલા 2 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન જે ભર્યા છે એમાં 1 લાખથી વધારે તમે ટેક્સ ભરેલો છે દરેક વર્ષમાં, અથવા તો પાર્ટનરશિપ ફર્મ છે તો તમારા કોઈ પણ 2 પાર્ટનરે પાછલા 2 વર્ષના જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલા છે એમાં 1 લાખથી વધારે ટેક્સ ભરેલો છે. કંપની છે તો એના મેનેજિંગ અને ઓલ ટાઈમ ડાયરેક્ટર છે એને પાછલા 2 વર્ષમાં 1 લાખથી વધારે એના ઇન્કમ ટેક્સ રિટર્નમાં ટેક્સ ભરેલો છે. આવા કોઈ કેસીસ હશે તો એને પણ લાગુ નહીં પડે. એટલે જે એક્સેપ્શન મૂકવામાં આવ્યા છે એ સમજવા કે મગજમાં રાખવા એ જેટલા બધા એક સામાન્ય વ્યક્તિ માટે આ બધું યાદ રાખવું કે પાછલા 2 વર્ષમાં એને 1 લાખથી વધારે ટેક્સ ભરેલા છે કે નહીં, એ બધું જોવા જવું ને એને ઇમ્પ્લિમેન્ટ કરવા જવું એ પ્રેક્ટિકલી બહુ ડિફિકલ્ટ વસ્તુ થઈ જાય છે. એટલે રૂલ 86A જે 1 વર્ષથી લગભગ લાગુ પડી ગયું છે, 86B જે હમણાં જ લાગુ પડ્યો છે, બંને વસ્તુ જે આપણે કહી શકીએ કે એક રૂલમાં બહુ સત્તા આપી દીધી છે, બીજા રૂલમાં જે આઈટીસી રોંગલી યુઝ, મેઇન જે આપણે હેતુ કહી શકીએ કે તમે આજે ફક્ત આઈટીસી દ્વારા ટેક્સ પેમેન્ટ ન કરો પણ થોડું કેશમાં પણ કરો, એવો ગવર્મેન્ટનો એમાં માઇન્ડસેટ દેખાય છે. દિવ્યેશભાઈ, થેન્ક યુ સો વેરી મચ. એમાં આપે જે રીતનો અપવાદ કીધા એમાં મે બી ક્યાંક એવું પણ ઓલું વચમાં સાંભળવામાં આવ્યું હતું કે ભાઈ જો એપ્રિલ થી લઈને યર સ્ટાર્ટિંગ થી લઈને અત્યાર સુધીમાં જો ક્યુમ્યુલેટિવ આઉટપુટ નો પણ જો 1% ભરાઈ ગયો હોય તો પણ આપણે નથી કરવાનું, એટલે એવું પણ છે ખરા? હા, યસ. તમે જે મંથનું રિટર્ન ફાઇલ કરો છો એના આગલા મંથ સુધી, વર્ષની શરૂઆતથી એટલે કે એપ્રિલ થી એના આગલા મંથ સુધી જો તમે ટોટલ આઉટપુટ ટેક્સ જે તમારો થાય છે એનો 1% તમે કેશથી ભરેલો છે તો આ મહિનામાં તમને લાગુ નહીં પડે. એટલે જેમ આપણે ઓલરેડી જે એક્ઝામ્પલની વાત કરી એમાં જ માની લો કે ડિસેમ્બરનું રિટર્ન ફાઇલ કરતી વખતે એપ્રિલ થી નવેમ્બર સુધીમાં મારી ટોટલ ટેક્સ આઉટપુટ ટેક્સ છે એ 30 લાખ રૂપિયા થતો હોય, એના 1% એટલે કે 30,000 કે તેથી વધુ મેં અત્યાર સુધીમાં જો કેશથી ભરેલો છે તો અગેન મારે ડિસેમ્બરમાં એ કેશથી ભરવાની જરૂરિયાત નથી, તો હું આઈટીસી યુઝ કરી શકું પૂરેપૂરી. એટલે દર મહિને મારે એક્યુમ્યુલેટિવ ફિગર છે એ જોતો જવાનો પાછો. હા, એટલે એ તમારા મત પ્રમાણે સર જેટલી આમાં અપવાદો તમે જણાવી એ બધી અપવાદોને ધ્યાનમાં રાખીને જો આપણે રિટર્ન્સ ફાઇલ કરવા જઈએ તો સામાન્ય સંજોગોમાં એક રિટર્ન ફાઇલ કરતા કેટલો સમય લાગી શકે? જો આ દરેક વસ્તુ જોઈને કરવી હોય તો આપણે નોર્મલ કોર્સમાં જે ફર્સ્ટ રિટર્ન ફાઇલ કરીએ એટલે એમાં તો આ બધા ક્રાઇટેરિયા પહેલા આપણે સેટ કરવા પડે કે પાછલા 2 વર્ષમાં એના રિટર્ન્સ જે ભરેલા છે એમાં 1 લાખથી વધારે છે કે નહીં. જી સર. જો ત્યાં તે પછી પાછલા વર્ષોમાં એને રિફંડ લીધા છે કે નહીં, 1 લાખથી વધારેનું રિફંડ થયું છે કે નહીં. એટલે ફર્સ્ટ રિટર્ન વખતે તો આ બધી ડિસેમ્બરનું રિટર્ન કરશું ત્યારે તો દરેકમાં આ ક્રાઇટેરિયા તમારે એની જે તમે શીટ બનાવતા હોય કે એની સામે લખી નાખવાનું, યસ આ ક્રાઇટેરિયા ફૂલફિલ કરે છે. હવે નેક્સ્ટ પછી દર મહિને તમારે એક્યુમ્યુલેટિવ ફિગર જોતો જવાનો.
કે કેટલા ભર્યા છે, 1% થઈ જાય છે કે નથી થતા. એટલે એટલે આટલું બધું કરવા કરતા જયારે તમારે ફિગર્સ મોટા થતા હોય તો તમારે જો 1% જે છે એ હાયર સાઈડ ઉપર હોય તો આ કસરત કરવાનું બરોબર છે. બાકી જેમ આપણે એક્ઝામ્પલ લીધું કે સપોઝ 3000 રૂપીસ થાય છે, એવા સિચ્યુએશનમાં તમે એને કેશમાં ભરાવી શકો. એટલે એવું તમારું માનવાનું રહે કે જો ભાઈ બહુ મોટી રકમ ના થતી હોય તો એને આપણે કેશ થી ભરાવી દેવાય ને આ બધી ટૂંકમાં શું કહેવાય કે ફોલ થાય છે કે નથી થતું એમાં આપણે ના પડાય, કારણ કે એ 1% જે આપણે ઇનપુટ ક્રેડિટ યુઝ નથી કરી શકવાના, એ 1% એકચ્યુઅલી આપણા ક્રેડિટ લેજરમાં તો પડ્યા જ રહેવાના છે. એ તો રહેવાના જ છે, જે તમે એટલે આ મંથમાં નેક્સ્ટ મંથમાં યુઝ મંથમાં આપણે લઈ શકશું, એટલે એવું તમારું કહેવાનું થાય છે ને? યસ, એક્ઝેક્ટલી. બરાબર છે સર. વચમાં તમે કઈક વાત કરી હતી, કઈક 2B ને લગતી કઈક વાત આપ કરતા હતા કે ભાઈ જે 2B ની હારે 86B નું જે ઇમ્પ્લિમેન્ટેશન કરવાની વાત છે કે ભાઈ એ આ લોકો કઈ રીતના એનો યુઝ કરે છે અને આપણે એનું કઈ રીતનું ધ્યાન રાખવાનું રહેશે? 2B સાથેના ઇમ્પ્લિમેન્ટેશનને આપણે બેયને લિંક કરીએ, રૂલ 86A અને 86B. રૂલ 86A માં જે મેં શરૂઆતમાં જ વાત કરી કે ડિપાર્ટમેન્ટલ ઓથોરિટી છે, તો અર્લિયર 2A હતો, હવે 2B થઈ ગયું છે. એનું ઘણી જગ્યાએ એનો મિસયુઝ કરતા જોયું છે કે ફક્ત તમે 3B માં જે તમે આઈટીસી ક્લેમ કરી છે એના કરતા 2B માં ઓછી દેખાય છે. એવી સિચ્યુએશનમાં પણ ક્રેડિટ લેજર આ લોકો બ્લોક કરી દે છે. અને જો રૂલ 86B ની આપણે વાત કરીએ તો એમાં પણ આપણે એ વસ્તુ હવે જોવાની રહીએ છે. ખાસ કરીને રૂલ 21A હવે જે આવી ગયો છે, ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો છે, જસ્ટ એને પણ આમાં વચ્ચે હું લઉં છું એટલા માટે કે 2B નું આપણને ઇમ્પોર્ટન્સ સમજાય કે રૂલ 21A આવી ગયો છે. એ વસ્તુને પણ જો આપણે ધ્યાનમાં લઈએ તો એવી વસ્તુ છે કે તમે 2B કરતા વધારે જો આઈટીસી લીધી હશે તો અગેન ઓથોરિટીને એવા પાવર્સ આપી દીધા છે કે એ તમારું રજીસ્ટ્રેશન છે સસ્પેન્ડ કરી શકશે. એટલે 2B નું ઇમ્પોર્ટન્ટ દરેક લેવલે વધી જાય છે. 86B માં તો તમારે જે વર્કિંગ કરવાનું છે કે કેટલી એલિજિબલ આઈટીસી છે એના માટે તમારે 2B ને બેઝ બનાવવાનો જ છે. 86A ને એમાં ડિપાર્ટમેન્ટલ ઓથોરિટી છે એ 2B ને બેઝ બનાવીને એના પાવરનો મિસયુઝ કરે છે. એટલે બે જગ્યાએ 2B નું ઇન્વોલ્વમેન્ટ વધી ગયું છે. બરાબર છે સર. દિવ્યેશભાઈ જે રીતના વાત કરી એ પ્રમાણે જે 21A ની વાત થાય છે, એ 21A ઉપર આપણો YouTube નો એક ઓલરેડી વિડીયો છે આપણા ટેક્સ એક્સપર્ટ શ્રી ભવ્યભાઈ પોપટ સાથે, આપ અમારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. સર આપણી વાતને આગળ વધારીએ તો આ 21A અને 2B આ બંનેને ધ્યાનમાં રાખીને હવે જે ઇનપુટ ક્રેડિટ આપણે દર મહિને ક્લેમ કરીશું સર, એ કયા બેઝિસ ઉપર ક્લેમ કરવી આપણા માટે વધારે હિતાવહ રહેશે? આપણી પાસે ટોટલ 3 રીતના છે અત્યારે આપણે ક્લેમ કરી શકીએ છીએ. એક તો આપણે 2B પ્રમાણે લઈ શકીએ, બીજું ભાઈ આપણે 2A ના 105%, જે આપણા GSTR 1 ના 105% એ આપણે કરી શકીએ, અને થર્ડ છે બુક્સ. તો સર વોટ વુડ બી ધ આઈડિયલ મેથડ ટુ ક્લેમ ક્રેડિટ? જે તમે 3 ઓપ્શન કીધા, 2B, રૂલ 36(4) એટલે કે 2B ના 105%, એ બુક્સ, એ ત્રણેયને આપણે રિવર્સમાં હવે વાત કરીએ કે આપણે બુક્સ થી શરૂઆત કરીએ કે જે લેજિટિમેટ રાઈટ કહેવાય. આઈટીસી છે તમારી પાસે આજે એક્ચ્યુઅલ ગુડ્સ તમે ગુડ્સ કે સર્વિસ રિસીવ કર્યા છે, તમારી પાસે એનો ટેક્સ ઇનવોઇસ છે અને બધી રીતે એલિજિબલ છો. ઓબ્વિયસલી તમે બુક્સમાં જ્યારે તમે ગુડ્સ રિસીવ કર્યા ત્યારે જ તમે એન્ટ્રી કરવાના છો, તો તમને એ પીરિયડમાં જ આઈટીસી મળવી જોઈએ. અને જે પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ આપણે કહી શકીએ તો એ મુજબ તમને બુક્સ મુજબ જ આઈટીસી મળવી જોઈએ. પણ બુક્સ મુજબ લેવા જાશો તો તકલીફ જે રૂલ 21A ની આપણે વાત કરી એ મુજબ કે જે બુક્સમાં છે પણ તમારા 2A કે 2B માં રિફ્લેક્ટ નથી થતી, એવી સિચ્યુએશનમાં ચાન્સીસ રહે તમારું રજીસ્ટ્રેશન તો સસ્પેન્ડ કરી શકે એ તો ચાન્સ છે જ, પ્લસ તમે રૂલ 36(4) છે એનું વાયોલેશન કરશો એટલે તમે જે એક્સેસ આઈટીસી અવેલ કરી હશે એના ઉપર તમારે ઇન્ટરેસ્ટ પેમેન્ટની પણ પ્રોવિઝન આવી શકે કે જે રોંગ અવેલમેન્ટ ઓફ આઈટીસી અને રોંગ યુટિલાઇઝેશન ઓફ આઈટીસી ના કેસમાં આવી શકે. સો બુક્સ મુજબ નિયમ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસના આધારે મળવી જોઈએ, પણ હિતાવહ નથી. સેકન્ડ સ્ટેપ, રૂલ 36(4) એટલે કે તમારી જે એલિજિબલ આઈટીસી, તમારા સપ્લાયરે જે ઇનવોઇસ અપલોડ કર્યા છે જે 2B માં દેખાય છે અને તમારી એલિજિબલ આઈટીસી છે, તો એના તમે 105% એટલે કે જે એલિજિબલ છે એના 5% વધુ લઈ શકો કે જે રૂલ 36(4) માં પ્રિસ્ક્રાઇબ કર્યું છે. એ વસ્તુ કરવા જશો
તો દર મહિને રિકન્સિલેશન કરવામાં તમે ને હું બંને લાંબા થઈ જશું અને તમારા જે ક્લાયન્ટ્સ છે એમના એકાઉન્ટન્ટ પણ થાકી જશે કે આ રિકન્સિલેશન રાખવું કે લાસ્ટ મંથમાં મેં કઈ 5% લીધી હતી અને આ મંથમાં મારે કઈ નથી લેવાની અને કઈ લેવાની છે, આમાંથી જ ઊંચા નહીં આવી શકીએ. એટલે અગેન તમારું એક 3B ફાઇલ કરવામાં તમારે જે 1 કલાકમાં કરી શકતા હોય તો 1 દિવસ થઈ જશે એ વસ્તુમાં. સો ધ લાસ્ટ ઓપ્શન જે અવેલેબલ છે એ ફર્સ્ટ ઓપ્શન 2B. એ મુજબ તમે ચાલો એ જ હિતાવહ છે. અત્યારે આજના સિનેરિયો પ્રમાણે તમારે GSTR 2B માં જેટલા પણ એલિજિબલ આઈટીસી છે એ ક્લેમ કરવી એ જ હિતાવહ છે કે જે હું મારા ક્લાયન્ટમાં પણ આજ સજેસ્ટ કરું છું. બરાબર છે સર. હવે ફોર એક્ઝામ્પલ આપણે 2B પ્રમાણે ક્લેમ કરીએ છીએ અને કોઈ XYZ અમાઉન્ટ આપણાથી ઓછી ક્લેમ થાય છે જે આપણા બુક્સમાં નથી, એનું ક્લેમ આપણે નેક્સ્ટ મંથમાં કરીએ છીએ. ક્યારેક એવું બને કે ભાઈ નેક્સ્ટ મંથમાં અવેલેબલ ના રહે તો એના પછીના મંથમાં થાય. આવું આખા યરમાં પોસિબલ છે ને યર પછી માર્ચનું રિટર્ન જ્યારે એપ્રિલમાં ભરાતું હોય ત્યારે પણ આ વસ્તુ સર સંભવ છે. તો ત્યારે આની ઇફેક્ટ આપણે કઈ રીતના ટૂંકમાં લેશું? વર્ષ પૂરું થઈ ગયા બાદ જો કોઈની આપણને ઇનપુટ આવે છે જે એકચ્યુઅલી તો ગયા વર્ષ માટેની છે, તો એવા કેસીસમાં સર શું what would be the better way for accounting purpose? ઓકે, આપણે એકાઉન્ટિંગ પર્પસ થી જોઈએ તો એકાઉન્ટ્સ તો જે મેઇન વાત કરીએ કે તમારે બુક્સ ઓફ એકાઉન્ટ્સ છે એ તમારે જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ અને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ આ વસ્તુને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાના છે. એટલે જેમ મેં અગાઉ કીધું તેમ કે જ્યારે કોઈ પણ રજિસ્ટર્ડ પર્સન એકચ્યુઅલમાં ગુડ્સ કે સર્વિસ રિસીવ કરે અને એનું ઇનવોઇસ આવે એ જ પીરિયડમાં એના બુક્સમાં એ એક્સપેન્સ પણ ક્લેમ કરશે અને જીએસટી પણ બુક્સમાં એ જ પીરિયડમાં લેશે. પણ એ તમારા 3B માં તમારે ત્યારે જ અવેલ કરવાની કે જ્યારે એ તમારા 2B માં શો કરે આજના સિનેરિયો પ્રમાણે. હવે બુક્સમાં તમારે શું વસ્તુ ખાસ ધ્યાન રાખવી એના માટે એક સિમ્પલ જો હું ગાઈડન્સ આપું તો બુક્સમાં તમે એક એવું લેજર રાખો કે જીએસટી આઈટીસી એઝ પર બુક્સ ઓફ એકાઉન્ટ્સ. આ લેજરમાં તમે જ્યારે પણ ગુડ્સ કે સર્વિસ અવેલ કરી ત્યારે એની આઈટીસી આ લેજરમાં ડેબિટ કરો તમે. બરાબર. હવે જ્યારે તમે 3B માં 2B મુજબ તમે ક્લેમ કરો છો એટલે જે આઈટીસી તમે અવેલ કરો છો એના માટેનું એક બુક્સમાં સેપરેટ લેજર રાખો કે જીએસટી આઈટીસી એઝ પર જીએસટીઆર 2B. એની એન્ટ્રી તમે બુક્સમાં શું કરશો? જીએસટીઆર 2B આઈટી એઝ પર 2B એને ડેબિટ કરી અને જે એઝ પર બુક્સ છે એને ક્રેડિટ કરી નાખો. એટલે હવે એઝ પર બુક્સમાં જે બેલેન્સિંગ ફિગર વધ્યો હોય એવી આઈટીસી છે કે જે તમારા 2B માં રિફ્લેક્ટ નથી થતી. બરાબર. એટલે આ ફિગર છે એ તમારો પ્લસ માઇનસ થાય એટ ધ એન્ડ ઓફ ધ યર કે કોઈ પણ પીરિયડમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આટલી આઈટીસી તો એવી છે આ લેજરમાં કે જે હજી સુધી અમારા 2B માં નથી આવતી. 2B ના લેજરમાં જે તમે 2B મુજબ અવેલ કરો છો એ જ ફિગર આવે અને એનો યુટિલાઇઝ થાય એ પણ ત્યાંથી રિડ્યુસ થતો જાય. આ સિમ્પલ વે છે કે જે તમે બુક્સમાં 2 લેજર રાખો જેથી કરીને તમારા માટે ડેટા ઇઝીલી ટ્રેસેબલ રહે. બરાબર છે. રિયલી વેરી ગુડ ઇન્ફોર્મેશન. આપણા દરેક અકાઉન્ટન્ટ મિત્રોને આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ દિવ્યેશભાઈ. મારો હવે પછીનો પ્રશ્ન એવો છે સર કે જે આપણું આરસીએમ હોય છે, આરસીએમ પેયેબલ. હવે ફોર એક્ઝામ્પલ આરસીએમ જ્યારે આવે છે ત્યારે આપણે ફરજિયાત ટેક્સ ભરવો પડે છે, બરાબર? તો આ 86B ની અંદર જ્યારે મારું ટેક્સેબલ ટર્નઓવર 50 લાખની ઉપર જતું રહે છે પણ ગ્રોસ આઉટપુટ હું આરસીએમ અને સેલ્સ એ બંનેનો ટોટલ કરીને ગ્રોસ ચેક કરું છું અને એનું 1% જ્યારે કરું તો 1% કરતા વધારે મેં આરસીએમ માં પે કરી દીધો હોય એવા સિનારીઓ પણ થાય છે. તો શું એવા સંજોગોમાં આપણે 86B મુજબ વધારાનો 1% ભરવાની જરૂરિયાત રહેશે કે નહીં? જો રૂલ 86B ને આપણે સ્ટડી કરીએ તો એમાં એવું કહે છે કે આઉટપુટ ટેક્સ ના તમારે 99% તમે આઈટીસી થી પે કરી શકશો. એટલે કે આઉટપુટ ટેક્સ નો 1% છે એ તમારે કેશમાં ભરવાનું રહેશે. આઉટપુટ ટેક્સની ડેફિનેશન તમે જુઓ તો આઉટપુટ ટેક્સની ડેફિનેશનમાં જે રિવર્સ ચાર્જમાં તમારે ટેક્સ પેયેબલ છે એ આઉટપુટ ટેક્સની ડેફિનેશનમાંથી બહાર કર્યો છે, બાકાત રાખ્યો છે. એટલે રિવર્સ ચાર્જમાં જે ભરશો એ આઉટપુટ ટેક્સની લાયબિલિટી સામે ગણવામાં નહીં આવે, એ તમારે અલગથી જ ભરવો પડશે. ઓકે, એટલે આપણું કહેવાનું એમ છે કે જો એવા કેસીસમાં આરસીએમ ગ્રોસના 1% કરતા વધારે થતો હોય તો પણ આઉટપુટનો જે મારું સેલ્સ છે એનું આઉટપુટ જેટલું થાય એનું 1% પે કરવું ફરજિયાત રહેશે. યસ.
વેરી ડિઝાસ્ટરસ. સર, હવે તમારા મત પ્રમાણે આનાથી જે આપણી જે સામાન્ય જે આપણો વેપારી વર્ગ છે અથવા તો જે ઇન્ડસ્ટ્રી યુનિટ છે આપણી, એને આ કઈ રીતના અફેક્ટ કરશે આ બધા રૂલ્સ? ફાઇનાન્શિયલી, મેન્ટલી, ફિઝિકલી? મેન્ટલી અને ફિઝિકલી નો તો કોઈ માપ છે નહીં. એ જે સ્ટ્રેસ લે છે એને જ ખબર પડે છે કે આ કેટલું છે, અને એના ફેમિલીને ખબર પડે છે. બરાબર છે સર. ફાઇનાન્શિયલી જો આપણે વાત કરીએ તો ઓબ્વિયસલી રૂલ 86 એમાં જો આવી જ રીતે ઓથોરિટી છે એ એનું મિસયુઝ કરતા રહેશે, તો જ્યારે તમારી આઈટીસી એટલે તમારા પૈસા જ છે, વેપારીના પૈસા છે, એ તમે બ્લોક કરી દો તો કોઈનું ફાઇનાન્સ બ્લોક થાય એટલે કે એનું ઓક્સિજન બ્લોક થઈ જશે, તો ડેફિનેટલી એની હેલ્થ ઉપર અસર કરવાનું છે. સેકન્ડલી જે આપણે વાત કરીએ રૂલ 86B ની, તો આજે ઘણા એવા યુનિટ્સ પણ હોય છે કે માની લો કે કોઈ નવું જ યુનિટ છે કે જેને કેપિટલ એક્સપેન્ડિચર સબસ્ટેન્શિયલ કર્યો અને એને કેપિટલ ગુડ્સની આઈટીસી એનામાં પડી છે, તો ઓવર એ પીરિયડ ઓફ 2-3 યર્સ એને એકચ્યુઅલમાં કંઈ ભરવાની જરૂર જ ન પડે. એક તો એને આટલો કેપિટલ એક્સપેન્ડિચર કર્યો છે, હવે રૂલ 86B ને લીધે એને ફરજિયાતપણે 1% તો ભરવો જ પડશે. તો એની પાસે આઈટીસી સબસ્ટેન્શિયલી અવેલેબલ છે, એલિજિબલ છે યુઝ કરવા માટે, છતાં પણ એને 1% વાપરવો પડશે, એને જીએસટી ભરવો પડશે. એટલે ઓલરેડી જે કેપિટલ એક્સપેન્ડિચર કરી, બેંક ફાઇનાન્સ લીધું હોય, આ બધા બર્ડન તો હોય, પ્લસ આ કેસ એડિશનલ કેસ બર્ડન છે એ રૂલ 86B દ્વારા એના ઉપર નાખવામાં આવ્યું છે. એટલે ઓબ્વિયસલી અસર ફાઇનાન્શિયલી અસર કરશે, અને જે આ પ્રોસિજરલ બધી વસ્તુ છે એને મેન્ટેન કરવામાં મેન્ટલી અને ફિઝિકલી તો અસર બિઝનેસમેનને થશે એના કરતા વધારે આપણા ટેક્સ પ્રેક્ટિશનરને થશે. અગ્રી, 100% અગ્રી સર. તો સર, આપનો શું વ્યૂ છે આમાં કે ગવર્મેન્ટ આ રીતનો જે કંઈ પણ રૂલ્સ લઈ આવે છે એમાં ગવર્મેન્ટનો શું પ્લાન ઓફ એક્શન છે? આવું શા માટે કરે છે? ગવર્મેન્ટને સિમ્પલ એક જ વસ્તુ છે કે જે આપણે ફેક આઈટીસી ના કેસીસ જોઈએ છીએ, બરાબર, તો રૂલ 86 એમાં પણ એ જ રીઝન છે કે તમે ફેક આઈટીસી લીધી હોય તો તમે બ્લોક કરી દો. આ એક ઇન્ટેન્શન. ફર્ધર કે ગવર્મેન્ટ એવું પણ ધ્યાનમાં આવે કે ઘણા એવા બિઝનેસીસ છે કે જે આખું વર્ષ ફક્ત આઈટીસી ના યુઝ કરીને જ એનું જીએસટી પેમેન્ટ દેખાડે છે, કેશ પેમેન્ટ કંઈ છે નહીં. તો એવા કેસીસમાં પણ ગવર્મેન્ટને એવો ડાઉટ છે કે આ ફેક ઇનવોઇસ વાળી આઈટીસી એક્યુમ્યુલેટ કરી અને ટેક્સ ભરતા હશે, બટ એ ફક્ત એક સસ્પેક્ટના આધારે, એક ડાઉટના આધારે, જે કરવા વાળા કદાચ 1%-2% કે મેક્સિમમ 5% હશે, એટલે અમુકની પાછળ 2-5%ની પાછળ બીજા 95% પણ દંડાય છે. એટલે આપણે ઇન્ટેન્શન સાચો છે, પણ ઇમ્પ્લિમેન્ટેશન ની જે પ્રોસિજર છે, જે ધ વે દે હેવ ઇમ્પ્લિમેન્ટેડ, એ વસ્તુ ખોટી છે. બરાબર. એટલે આપણે ગુજરાતીમાં જે કહેવત છે, પાડાની વાકે પખાલીને ડામ. યસ, એક્ઝેક્ટલી એવી જ વસ્તુ છે. બરાબર છે. તો સર, હવે 86A અને 86B પછી શું આવશે 86C માં? હવે 1-4 થી શું 50% ક્રેડિટ આપણને યુઝ કરવા દેશે, બાકીનો 50% કેશ થી ભરવાનું, આવું કઈ આવી શકે ખરા? આવી શકવામાં તો જો હમણાં જાદુનો પિટારો 1 ફેબ્રુઆરીએ ખુલવાનો જ છે, બરાબર. બજેટ આવશે, એમાં જાદુનો પિટારો ખુલશે, એટલે એમાંથી શું શું નીકળશે એ બધું સસ્પેન્સ તો જે આપણને કીધું છે કે 100 વર્ષનું સૌથી સારું બજેટ આવશે, એ સારામાં શું આવે એ ગેઝિંગ કરી કરીને જ આપણે નિંદરો બગાડવાની અત્યારે. બટ જે સ્ટેપ્સ ગવર્મેન્ટ લે છે અત્યારે, એના ઉપરથી નેક્સ્ટ આપણે એવું માની શકીએ કે તમારું જીએસટીઆર 3B જો તમારું રિટર્ન કન્ટિન્યુ રહેશે તો એમાં તમારા આઉટપુટના ડેટા ઓટો પોપ્યુલેટેડ આવી જશે, તમારે આઈટીસી ના ડેટા તમારા જીએસટીઆર 2B ઉપરથી ઓટો પોપ્યુલેટેડ આવી જશે, એમાંથી તમારું જે કંઈ પણ રિવર્સ કરવાનું કે ઇનએલિજિબલ હોય એટલું જ તમે નાખી શકશો, અને બાકીનું જે પેમેન્ટ કરવાનું થતું હોય એટલું તમારે કરી અને ફાઇલ કરી દેવાનું. સો જેટલું ઓટો પોપ્યુલેટેડ આવશે એનાથી વધારે કંઈ તમે નહીં કરી શકો. જે ઇનએલિજિબલ છે એટલું તમે આઈટીસી રાઇટ ઓફ કરવાની પ્રોસેસ પૂરતી તમને છૂટ આપશે એમાં. બાકી અત્યારે 105% છે એને 100% ઉપર જ લઈ આવીને રહેવા દેશે. ઓબ્વિયસલી એને 75% નહીં કરે, બટ 100 ઉપર લઈ બરાબર છે સર. It was a pleasure talking with you, દિવ્યેશભાઈ. 86A અને 86B ઉપર અમારા દર્શકોને આટલો સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દિવ્યેશભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોરબંદરમાં પ્રેક્ટિસ કરે છે. મારા પોરબંદરના દર્શક મિત્રોને
ખાસ જણાવવાનું કે આપણા જે કોઈ પણ ટેક્સ પ્રેક્ટિસનર્સ એકાઉન્ટન્ટ મિત્રો જે એ બાજુના વિસ્તારના હોય સોઢા સાહેબનો સંપર્ક કરી શકે છે કોઈ પણ પ્રશ્નો માટે. અને જીએસટી એક્સપર્ટ સોઢા સાહેબનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ સો મચ સોઢા સાહેબ અમારી ચેનલ ઉપર આવી. થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ સો મચ સર અમારી ચેનલ ઉપર આવીને અમારા દર્શકોને એટલી સરસ માહિતી આપવા માટે. મિત્રો આપે જો હજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ જાઓ અને અમારી ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી તમને આવી બધી અપડેટ્સ અમારી સાઇટથી મળતી રહે. ચલો મળીએ ફ્રેન્ડ્સ, આવજો.